રાહુલના રાજા પરના નિવેદનથી રાજનીતિ ગરમાઈ। રાહુલના નિવેદન મુદ્દે ભાજપ કોંગ્રેસ સામસામે છે। રાહુલ ગાંધીને બફાટ કરવાની આદત છે। સીઆર પાટીલે આ નિવેદન આપ્યું। રૂપાલાના નિવેદન પર કેમ ભાજપ ચૂપ હતી તે પણ સવાલ। કોંગ્રેસના નેતાઓના નિવેદનો એને જો શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો બફાટ કરવાનો એમનો સ્વભાવ છે। આજે જ્યારે એમને ભીત ઉપર એમની હાર દેખાઈ રહી છે અને ગુજરાતમાં તો ક્લિયર કટ 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે, ત્યારે સ્વાભાવિક એમને બોખલાહટને કારણે ગમે તેવા નિવેદન કરવા, ગમે તે સમાજ માટે ગમે તેવા શબ્દ પ્રયોગ કરવા એ એમનો સ્વભાવ રહ્યો છે। આપણે જોયું હશે કે ક્ષત્રિય સમાજ માટે પણ, રાજા મહારાજાઓ માટે પણ રાહુલ ગાંધીએ હમણાં 2 દિવસ પહેલાં પણ જે કહ્યું કે આ લોકો લૂંટ કરતા હતા, કોઈની પણ જમીન લૂંટી લેતા હતા। આ ક્ષત્રિય સમાજને રાજા મહારાજાની બેન દીકરીઓ માટે કેટલી ગંદી ભાષામાં વાત કરે છે, એક આ સ્ટેટમેન્ટ છે। અને બીજું સ્ટેટમેન્ટ જે વખતે જે સત્તાઓ હતી એમાં જે કંઈ બનાવો બનતા એની ટીકા છે। એ ટીકા અને બેન દીકરીઓને ગંદી ભાષામાં વાત કરતા નિવેદનને ના સરખાવી શકાય। ક્ષત્રિયોનું આંદોલન એ બેન દીકરીઓ ઉપર ગંદી કોમેન્ટ કરવાવાળા રૂપાલાની સામે છે અને રૂપાલાને ટિકિટ ના આપો। રાહુલજી ઉપર બરાબર ગરજે છે એમના નિવેદન ઉપર। રૂપાલા જ્યારે બોલ્યા કેમ એ નહીં બોલ્યા? ગુજરાત નહીં, દેશના ક્ષત્રિયો સવાલ પૂછે છે।